અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. SC/ST અનામતમાં ક્રિમિનલ લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. નેશનલ કોન્ફરન્સ ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંગઠનોના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશનથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગેવાનો અને કાર્યકર્તાઓ અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ના બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે એક સમયે બંધ કરવા નીકળેલા યુવાનો અને પોલીસ વચ્ચે રકઝકના દ્રશ્યો સર્જાયા હતા. સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી અર્થતંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસો ચાલુ થઈ રહ્યા છે, જેને રોકવા માટે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે.